જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો જોવો આપણે જીરું માટે જોવા માટે આવ્યા છીએ અને દાણો તમે જોવો જીરાનો આમાં કાંઈ ઘટે નહીં અને આખો ઘેરો બતાવું તમે ખુશ થઈ જાઓ જાણે ન બગીચો એવું લાગે જો પાયા ઢગ જીરું આખું છે અને જીરામાં કાંઈ ન ઘટે અને અત્યારે આપણે સુરજ દાદા આથમી ગયા એટલે મોડા આપણે જીરું જોવા આવ્યા છે આજે આ જીરામાં તમે જોવો ને તો નંબર 1 ઘેરો છે આજુબાજુના વિસ્તારમાં આવું જીરું ક્યાંય નથી આ ખેડૂત ભાઈની મુલાકાત કરાવું તમને આખું ખેતર બતાવ્યું તમને જો 5 વીઘાનો નંબર છે અમારો આખો અને ખેડૂતની મુલાકાત કરાવું આગળ હું તમને બરાબર છે આ રીતનું બતાવું તમને આગળ બધું હું ભાઈની મુલાકાત કરાવું છું આ જીરું જોવો તમે પહેલાં એકવાર જો પારા ઢક થઈ ગયું આખું ટોપ જીરું છે ભાઈ હવે ભાઈ રામ 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 હવે તમારું નામ આખું શું છે ભાઈ રામભાઈ કેશવભાઈ જીવરાણીયા અને આ ગામ કયું આવે તરિયાધર તાલુકો આનો જુનાગઢ આવતો હોય ને જિલ્લો જુનાગઢ અને તમારો મોબાઈલ નંબર આમ ભાઈ બોલો 9903834495 હજી એકવાર બોલો 9903834495 હવે રામભાઈ આપણે તરિયાધર ગામમાં આવ્યો બરાબર છે તો આપણે આમાં સોમાહામાં કયો પાક હતો આમાં ચોમાસામાં મારે સાહટીઓ વાવી દઉં કેમ એનું કારણ શું જુવાર પાણી ભરાય નહીં એના હતું એટલે પાણી સેલ આવે અહીંયા હા છેલ આવી જાય બરાબર પાણી ભેરું છે ખેતરમાં ખેતરમાં પછી શિયાળામાં શું આવ્યું તમે અત્યારે શિયાળામાં અટાણે જીરું છે જોવો ભાઈ જીરું જો આને જીરું કહેવાય તમે જો આપણે આ વરમાં આ એરિયામાં આવું જીરું મેં નથી જોયું ખોટું વખાણ નથી કરતો હું કંઈ પણ હવે આપણે પૂછીએ રામભાઈ આમાં આપણે કેટલા પાણી પાયા ભાઈ 2 પાણી પાયા ખાલી 2 ઉગ્યા પછી પાછું એક પટ્ટા મેલ્યા હતા પટ્ટી ફુવારા 2 ઉગાડવાનું પાણી પાયા 2 ઉગાડવા અને પટ્ટી ફુવારા કેટલી ઘડી રાખ્યા હતા 20 મિનિટ ખાલી 20 મિનિટ પછી પાણી પાયું પાછું પછી નથી પાયું હાવ નહીં નહીં તો હવે આ જીરું તમારી દ્રષ્ટિએ કેટલું થાય 15 મણ થઈ જાય હો જો ભાઈ હું નથી કે તો રામભાઈ જીરું જો ખરેખર 15 મણ થયું તમે એકવાર આવો આ જીરામાં જો પારો ઢકાઈ ગયો આખું તમે એમ થાય કે નીકળું દાણો જ દેખાય તમને આમાં અને જીરાની ક્વોલિટી બહુ સારી છે આ અને પાછો ટાઈમ થવાનો છે આ અને રામભાઈ આ કેટલા વીઘાનું જીરું છે ભાઈ આપણે 5 વીઘાનું તો 15 મણ પાકું થાય હા 15 મણ થઈ જાય હવે તમને બીજું તમારા આજુબાજુના વિસ્તારમાં આવું જીરું છે કોઈનું નહીં ને તો આપણું પાયા હીને થોડા હુકરા આવી ગયા અને હું પટ્ટિયા પાઈ ગયો તો એમાં ફાયદો થઈ ગયો બરાબર છે પટ્ટી ફુવારા પાયા તો એમાં હા અને આમ તમે દર વખતે જીરું વાવો છો હા હું 7-8 વર્ષથી વાવું એટલે વાલે જીરું તમારે ઘેર પૂગી જાય ને હા 7-8 મણ 10 મણ 15 મણ 13 મણ છેલ્લે બહુ વડા હતા એમાં કરેલ છે એ આ ખેતરમાં બીજા ખેતરમાં મારો ભાઈ ખેતરમાં બીજી એક જમીન છે આપણે એ ધંધુસરમાં આવે ના તરિયાધરમાં આવે બરોબર છે અને આમાં પાયમ ખાતર શું નાખ્યું તમે એમાં નાખ્યું તો 3 ફોર્સ નાખ્યું હતું આપણે હા અને પછી ઉપરથી ટોનિકમાં ખાતરું માર્યા છે ને બધાય નહીં ખાતર છેલ્લે આ દાણાના માર્યા અને પટ્ટી ફોરા મૂકી ખાતર ભેગું નાખ્યું હતું પહેલાં કંઈ કે નહીં ઉરિયા કે યુમિક નાખ્યું હતું બ્લુ કોપર કે રાજા નાખ્યું હતું હા અને યુમિક નાખ્યું હતું હતું અને આ જીરું છે દાખલા તરીકે બરોબર છે 15 મણ થવાનો આપણો અંદાજ પાકો છે તો રામભાઈ આવું જીરું બનાવવું હોય આપણે ખરેખર ધ્યાન શું દેવું પડે આપણે ખરેખર તો આપણે આમાં શરમીનો અને અમારા તરિયાધરમાં નદી કાંઠો રહ્યો એટલે વધુ આમાં ધ્યાન રાખવું પડે હા આમાં પાવડરનો અને કાર્બન મેન્કોજેટ હા પછી ગેલેલિયા માર્યું હા અને ક્રિમિનલ એક આવે એ માર્યું 4 ડોઝીના માર્યા બધા તમારે ફરતા બગીચા આંબાના હે ને હા એટલે આંબાના બગીચા હાર ઝાકર વધારે આવે અહીંયા એટલે તમારે વધારે ધ્યાન દેવું પડે ને રામભાઈ તમે આ રેડ ન પાયું રેડનું શું કરો ન પાયું કારણ શું રેડ ન પાયું એનું રેડ પાઈએ તો આપણે બગડી જાય શું થાય પાછો આવતા વર્ષ આપણે લાભ મળે એટલે જીરામાં પાણીનો મોહ નહીં રાખવાનો ને બહુ નહીં જીરામાં પાણીનો મોહ નહીં રાખવાનો અને આપણે એવા વિડીયા બનાવ્યા છે કે ઘણા ગામમાં વગર પાણીએ જીરું થાય તો જીરા થતા હે રામભાઈ થઈ જાય બે પાણીમાં થઈ જાય કેટલા રામભાઈ જીરા થાય એ 13 મણ સુધી થાય વગર પાણી પાણી હવે તમારું ધંધુહર ગામની અંદર હાઈએસ્ટમાં જીરું વગર પાણી કેટલું થયું રામભાઈ તમારી દ્રષ્ટિએ 13 થી 14 મણ વગર પાણી બરોબર છે અને તમારા ગામમાં એવો રેકોર્ડ ખરો કે કોઈએ 20 મણ જીરું બનાવ્યું ગામની અંદર હા બનાવ્યું ધારમાં બનાવ્યું તો છેલ્લે એને 55 દી પાયું હતું હા એને 20 મણ થયું હતું વીઘે 20 મણ જીરું હતું અને મારા મિત્ર હતા ધીરુભાઈ એ ખુદ કાઢવા વાળા જીરું સકડીઓ હા ને 20 મણ થયું હતું વીઘે 20 મણ જીરું 20 મણ જીરું થાય ખરું ભાઈ 100% આપણે જોયેલ છોડવા પછી સાણિયું ખાતર પાયામાં નાખતા નાખવાનું સાણિયું ખાતર ને ખાતર નાખીને પછી
એને વાવી દે હા અને 2 પાણીમાં ઉગાડીને ત્રીજું પાણી અહીંયા રેડ પાયું હતું. હા બરાબર 20 મણ થયું હતું, પણ એ ધાયડા રહ્યા એટલે એમાં સુકાઈ જાય વહેલું. હા અને જાડી જમીન હોય એને ફુવારા પટ્ટીઓ હાથે મેલીએ. બરાબર. એટલે મીઠું પાણી પાતા જ નદીનું? હા, નદીનું મીઠું પાણી. બરાબર. તો જીરું ટૂંકમાં વગર પાણીએ 13 મણ થાય. હા, અને તમારે ગામની અંદર 20 મણનો રેકોર્ડ છે ને? આમ તો રેકોર્ડ છે. હા, 20 મણ જીરું જોયેલા. એમ ને? હા, તો અમુક ખેડૂત આપણે દાખલા તરીકે બહારના માનતા નથી 20 મણ જીરું નથી. તમારી દ્રષ્ટિએ જીરું થાય તો પાકું ને? હા, હા, થઈ જાય 100%. રામ જો ભાઈ ખેડૂત મિત્રો, તમને કોઈ પ્રશ્ન થતો હોય કે વગર પાણી હું 10 મણની વાત કરતો હોય તમને, તો રામભાઈ 13 મણ સુધી કહે છે કે વગર પાણી 13 મણ ગામમાં ધંધોરમાં થઈ ગયેલ છે. તમારા ગામમાં ભાઈ ઢોર કેટલા ગયા રામભાઈ? એટલે ઘર દીઠ સમજી લો કે એક ઘર દીઠ 4-5 ઢોર તો હોય છે બધાય સર્વે કરીએ તો આપણે. હા. અને આખા તાલુકામાં બધા કરતા વધારે ભેહું તમારા ગામમાં હોય છે? ધંધોસરમાં જ બધું. જુનાગઢને દૂધ કોણ પૂરું કરે? ધંધોસર. અને ધંધોર ગામમાં 8000 ભેહું હોય છે? હા, એટલે જે વસ્તી છે એ પ્રમાણે અહીંથી વધુ હોય છે. માણા કરતા વધારે ભેહું છે. વધુ હોય છે. સાંભળજો ભાઈ, આ ગામની અંદર 5500 માણસ મતદાન છે, 8000ની વસ્તી છે. અને આ ગામની અંદર મતદાન કરતા માણસોની વસ્તી 8000 છે. 8000 કરતા વધારે ભેહું છે ને ભાઈ? હા, છાણિયું ખાતર ઉપર જ છે અમારે બધાને. મીઠું પાણી નદીનું, છાણિયું ખાતર, આ 2 કામ કરે. બરોબર છે. તો બીજા જે ખેડૂત મિત્રો છે સંદેશો તમે રામભાઈ શું સંદેશો દેવો તમે? બીજા ભાઈને આપણે પ્રોત્સાહન દેવું કે ભાઈ છાણિયું ખાતર છે ને એ વધુ કામ કરે. જમીનનો ખોરાક છે ને? જમીનનો ખોરાક છે એ. બરાબર છે. અને મીઠું પાણી અને નજરથી ખેતર કરવાની, બરોબર ને? આ જીરામાં તમે અઠે પાણી નહીં પાઈ દેવાનું. રામભાઈ જીરાનું પાણી જરૂર પડે કે નથી પડતી ખરેખર? તો ન પડે, 2 પાણીમાં થઈ જાય. મારે 2 પાણીમાં થઈ જાત, પણ મેં છેલ્લે પટ્ટીઓ મેળવ્યો એટલે થોડોક ફાયદો થયો. બરોબર. જો આ રામભાઈનું આ રીતનું જીરું છે ભાઈ. અને જીરું આપણે વખાણ નથી કરતા, તમે ખરેખર જીરું જોવા આવો તમને એમ થાય કે ના જીરું બનાવ્યું. તમે ખરેખર જ્યાં ગમે જિલ્લાના હોય એક વખત રામભાઈની મુલાકાત કરો, રામભાઈને ફોન કરો, બરોબર છે? કે ખરેખર આવું જીરું થાય. અને મારી વાત તમારે નહીં માનવાની, આ રામભાઈનું જીરું તમને બતાવશે. તમે જો આટલા અંધારું થી એવું જીરું દેખાય, તમે જો આમ થારી ફેરવી લ્યો આખું જીરું. આ 5 વીઘાનું 15, 5, 75 મણનો આંકડો રામભાઈ એમ કહે છે, બરોબર છે? અને ધંધુવરથી તરિયાધરનો રોડ છે, જો આ ગાડી જાય છે ત્યાં સામે કાંઠે જ ભાઈની વાડી છે, બરોબર છે? અને રામભાઈ તમારો હજી એકવાર નંબર બોલો, રામભાઈ તમે કોન્ટેક કરો ભાઈ. 99 093 86 495. તમે એક કામ કરો, રામભાઈની મુલાકાત કરો, રામભાઈને ફોન કરો. રામભાઈ તમને વગર પાણીના જીરા બતાવે, પાણીવાળા જીરા બતાવે, અને કઈ રીતે ખેતી કરે છે, કઈ રીતના પાણી પાય છે. તમે ખરેખર એક મુલાકાત કરો. તમે કદાચ પોરબંદર જિલ્લાના હોય કે સાબરકાંઠાના હોય કે બનાસકાંઠાના હોય કે કચ્છના હોય, કોઈ પણ જિલ્લાના હોય, તમને શંકા જાતી હોય કે વગર પાણીએ જીરું ન થાય, તો એવા દાખલા તમને રામભાઈ બતાવશે. ગામમાં 13 મણ વગર પાણી જીરું થયા ખેડૂતને તમારી મુલાકાત કરાવશે, બરોબર રામભાઈ? અને ગામમાં જેને 20 મણ જીરું થયું ભાઈને તમને મુલાકાત કરાવશે રામભાઈ, બરોબર ને? એ ભાઈનું નામ રામભાઈ શું હતું આપણે? એ ભાઈનું નામ મોહનભાઈ હતું. મોહનભાઈ આખું નામ? મોહનભાઈ કચરાભાઈ પરમાર. બરોબર. જો આ 20 મણ પાકું ને? હા, એ ભાગ્યું રાખે ભાઈ. હા. હવે આપણે જો વધારે વિડીયોમાં કંઈ બોલવું નથી. આપણે આ રામભાઈ નંબર આપણે આપ્યા છે, તરિયાધરમાં ભાઈનું જીરું છે. રામભાઈ તમારે કંઈ સંદેશો આપવો હોય તો આપો મારા ભાઈ. હવે ખેડૂતને મારે તો ખેડૂતભાઈને એટલું કહેવાનું છે કે ભાઈ છાણિયું ખાતર જેમ બને વધારો નાખો તો ફાયદો થાય જીરામાં. હા, એના સિવાય બીજો એક ઉધાર છે નહીં. બરાબર. તમારું ગામ જીવતું એનું કારણ છે પશુપાલન. ભાઈ ધંધુવર ગામમાં તમે જાઓ ને ભાઈ, તમને ગામના ફરતા ઉકેડા જોવા મળશે. હું આખું સૌરાષ્ટ્ર ફરું છું, મને ખબર છે ગામમાં ઉકેડા ન હોય ને ગામમાં ખેતી ભાંગી જાય. જે ગામના પાદરમાં ઉકેડા દેખાય તમને ગામ સદર ખેતીમાં હોય, બરાબર ને રામભાઈ? તો રામભાઈનો કહેવાનો મતલબ છે તમે પશુપાલન રાખો ભાઈ, ભલે એક ગાય રાખો, એક ભેંસ રાખો, બરાબર? મિનિમમ 2 ભેંસો રાખો તો તમને એનો જે વળતર આપને આપી દઈએ, બરાબર છે? હા, ઘરમાં દૂધ ખાવા મળે અને જે આપણે છાણ થાય, હા, ખાતર, એ આપણે ખેતરમાં ઉપયોગ આવી જાય, બરાબર છે? હા, એટલે આપણે નિષ્ફળ ન જાય. હા, તમારી ભાઈ આપણા દીકરાઓને આપણા બાપાએ આપણને જે જમીન આપી છે 50 વર્ષ પહેલાંની, એ તમારે તમારા દીકરાને દેવી હોય તમારે તો છાણિયું ખાતરનો ઉપયોગ કરજો, એરંડીનો ખોળનો ઉપયોગ કરજો, અળસિયાનો ખાતરનો ઉપયોગ કરજો, તમે બેક્ટેરિયાનો ઉપયોગ કરજો, તમે લીલા પળવાશનો ઉપયોગ કરજો. કારણ કે આપણા બાપાએ આપણને જમીન જે આપી હોય એ તમારા દીકરાને તમે દેજો ને ક્રિકેટના મેદાન થઈ જાય. શું કહે રામભાઈ? આ રામભાઈનું ગામ છે ધંધુવર અને ઢોરનું કેન્દ્ર બિંદુ કહેવાય રામભાઈ, બરોબર ને? હાલો વધારે કંઈ બોલું રામભાઈ હવે? હાલો, જય હિન્દ, જય ભારત.